ભીડ જોવા મળી રહી છે। ક્યાં કેવો માહોલ છે તે દર્શાવીશું। મહત્વના સમાચાર છે કે ઉત્તરાયણને માત્ર હવે ગણતરીના કલાકો બાકી છે અને તેમાં પણ બજારોમાં ભીડ જોવા મળી રહી છે। રાજ્ય સહિત દેશભરમાં ઉત્તરાયણ લોકો મનાવશે ત્યારે તૈયારીઓની ધૂમ જોવા મળી રહી છે। મહત્વની વાત એ છે કે મહાનગરોથી માંડીને ગામોમાં પતંગ બજારમાં ખરીદી કરવા માટે લોકો સવારથી ઉમટેલા નજરે પડે છે। નાના નાના બજારોની અંદર ગામડાઓમાં પણ આજ માહોલ જોવા મળ્યો છે। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે કે જે લગાવવામાં આવ્યો છે, સાથે પતંગ અને દોરીના ભાવ કે જેમાં અંદાજિત 30% ભાવ વધારો જોવા મળ્યો છે। તેમ છતાં પણ લોકો ખરીદી કરતા નજરે પડે છે। આ વખતે પવન સારો છે અને પવન સારો રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ધાબા પર પતંગ ચગાવવા માટે સવારથી જ પતંગ રસિકો છે કે જે ચઢી જતા હોય છે અને તેમાં પણ ઉત્તરાયણ પર્વને હવે ગણતરીનો સમય જ બાકી છે અને ત્યારથી જ લોકો અત્યારે હાલ ખરીદી કરવા માટે પહોંચ્યા છે બજારોની અંદર। આ વખતે હાઈકોર્ટે જે નિર્દેશ જાહેર કર્યો હતો તે નિર્દેશની અંદર કહેવામાં આવ્યું છે એક તરફ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, બીજી તરફ કાચથી પાયેલી જે દોરી છે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। પોલીસ છે કે જે સઘન ચેકિંગ પણ કરી રહી છે, વેપારીઓની દુકાનો ઉપર જઈ રહી છે। કોઈ પણ પ્રકારનો વેપારી આ પ્રકારની દોરીનું વેચાણ ન કરતો હોય તે પણ અત્યારે હાલ સખ્તાઈથી વર્તવામાં આવી રહ્યું છે। તે સાથે સાથે 30 થી 35% સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ લોકો છે કે જે બજારોની અંદર તહેવારની ઉજવણી માટે ખરીદી કરતા નજરે પડે છે।